હલો મિત્રો, જય દ્વારકાધીશ. તો આજનો આખો બ્લોગ છે એ છે પાલકની દાળ બનાવવા ઉપર. તો આપણે આજે બનાવવાની છે પાલકની દાળ, જે મને મારી વાઈફે શીખવાડી છે કે હું ક્યારે બહારગામ ગઈ હોય અથવા વેકેશનમાં જઉં તો તમારે બનાવી લેવાની, કેમ કે આપણે હેલ્ધી ખાવા જોઈએ. તો આવી રીતે પાલકને ધોઈ લેવાના, કાપી લેવાના અને પછી એની દાળ બનાવવાની. દાળમાં એને નાખવાના હોય. આગળ તમે જોતા જશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે દાળ બને છે. અને આ એકદમ હેલ્ધી દાળ હોય છે. તમે એને ખાઓ અને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે અને ઇઝી છે એકદમ. કંઈ બહુ હોતું નથી એમાં, જાતે પણ બનાવી શકાય છે. તો ચલો બનાવીએ. તો એમાં છે ને બીજા પણ ઇન્ગ્રીડિયન્ટ છે, ડુંગળી અને ટામેટો. મરચું છે એને આપણે પછી મરચું છે એને સાઈડમાં રાખી દઈએ અને વઘાર વખતે લેવાનું છે. આમાં આપણે તુવેરની દાળ મૂકી દીધી છે બફાવા માટે. આ બધું પાલકને આમાં જ નાખવાનું છે, પણ દાળ વહેલા મૂકી દીધી છે. પાલકને કટ કરી લીધા છે, જો આવી રીતે કાપી લેવાના. ડુંગળીને પણ કાપી લેવાની, ટમેટાના 2 કટકા કરી લેવાના. પછી ટમેટાને છે ને આમાં નાખવાના બફાવા માટે, જો આવી રીતે નાખી દેવાના. એમ તો મારી વાઈફે પરફેક્ટ શીખવાડ્યું છે. અને આ પાલકને આ રીતે ધીરે ધીરે કુકરમાં નાખી દેવાનું. પાલક જ્યારે કુકરમાં નાખી દો પછી એમાં ડુંગળી એડ કરી દેવાની. જે આપણે કાપી દઈએ ને એ ડુંગળી આમાં નાખી દેવાની. જો આવી રીતે ડુંગળી નાખો ને એટલે ટેસ્ટ આવે એકદમ, આમ તડકાવાળી દાળ ખાતા ને એવો. એટલે પાલકની છે પણ ટેસ્ટી દાળ બને. તો આવી રીતે મૂકી દેવાનું. કુકરનું ઢાંકણું પછી બંધ કરી દેવાનું. અને સાઈડમાં બાસમતી રાઈસ છે એ ચડી જાય એટલે એને આપણે છાની લેવાના. તો આ બને છે ધીરે ધીરે. અહીંયા મિત્રો બની શકે ને તો બધાને થોડું તો જમવાનું બનાવતા આવડવું જ જોઈએ. 365 દિવસ આવડે કે ના આવડે, પણ આ વરસમાં 5 દિવસે જો ખાવાનું થાય તો આપણને આવડવું જોઈએ. અને બેઝિક વસ્તુ આવડવી જોઈએ. પૌવા છે, ચા છે, દાળ ભાત છે, ખીચડી છે, આવું બધું અને સાઈડમાં છે ને આપણે જ્યાં સુધી દાળ બફાય છે ને ત્યાં સુધી લસણ ને એ બધું ફોલી લેવાનું ધીરે ધીરે. આવી રીતે એને ફોલી લેવાનું લસણને. જો આપણે લસણ ફોલાય છે. મિત્રો પરફેક્ટ ના આવડે, પણ જેવું આવડે એવું તો બનાવવાનું. કાંઈ આપણને એટલું પરફેક્ટ આવડતું નથી, આપણે પહેલી વાર ટ્રાય કર્યું છે. ધીરે ધીરે શીખી જઈએ. પણ કાચું પાકું જેવું પણ ખાઈ તો લઈએ, ભૂખ્યા તો. બહારનું તળેલું ને કયા તેલમાં બનાવ્યું શું ખબર આપણને. અને રોજ તો કંઈ બહારનું ખાવું પોહાય નહીં. અને ક્યારેક પણ જો રોજ ઘરનું ખાતા અને બહારનું ખાઈએ ને કંઈ તીખું તમતમતું, તો પછી પેટ ખરાબ થઈ જાય. એવી સમસ્યા પણ ઘણાને થાય છે. અને જીવનમાં છે ને થોડું બનાવતા તો આવડવું જ જોઈએ. તમે જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો ત્યારે તો કંઈ વાંધો નથી કે વાઈફ જાય તો મમ્મી હોય, ભાભી હોય, કોઈ બી બનાવી દે. પણ જ્યારે અલગ ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય, તમે જોબ અથવા બિઝનેસ પર્પઝથી, તો ત્યારે તો હસબન્ડ વાઈફ બંનેને હળીમળીને રહેવાનું હોય. અને હસબન્ડને પણ થોડું સબ્જી બનાવતા આવડવું જોઈએ. દરરોજ જરૂર નથી પડતી, પણ ક્યારેક એવી સિચ્યુએશન આવી જાય, વચ્ચે વિડીયો ચેક કરવા પડે મિત્રો કે ચાલુ છે કે નહીં. મેમરી ફૂલ થઈ જાય ને તો પછી બંધ થઈ જાય ને આપણે એમ કે વિડીયો ચાલુ છે. એટલે આપણે ક્યાં હતા? હા, બંનેને હળીમળીને રહેવું પડે અને એકબીજાના સપોર્ટ સિસ્ટમ બનવાનું હોય. અને એવું જરૂરી નથી કે મહિલાઓ જ ખાવાનું બનાવે, પુરુષોને પણ આવડવું જોઈએ. એમાં કાંઈ મેલ ઈગો વચ્ચે લાવવાની જરૂર નથી કે આ તો લેડીઝનું કામ છે. તમે સારી હોટલમાં જુઓ, કૂક હોય એ મેલ જ હોય છે. એટલે એમાં કંઈ એવું હોતું નથી કે કોઈ તમને જજ કરશે કે આ. થોડું તો આવડવું જોઈએ, વધારે ના આવડે તો કંઈ નહીં, પણ ભૂખ્યા ના રહો. લોકડાઉન જેવી સિચ્યુએશન થઈ જાય તો તમે શું કરો? અચાનકથી લોકડાઉન ડિક્લેર થઈ ગયું તો હસબન્ડ એકલો ક્યાંય નોકરી કરતો હોય અને આખું પરિવાર બીજે હોય તો એ શું કરે? આવું કંઈક આવડતું હોય તો બનાવીને ખાઈ તો લે. હોટલોને બધું બંધ થઈ ગયું હતું ત્યારે તો. એટલે આજના જમાનામાં બધાને બધું આવડવું જોઈએ. વાઈફને પણ કાર ચલાવતા પણ આવવી જોઈએ, બેંકના ટ્રાન્ઝેક્શન કરતા આવડવું જોઈએ, બહાર જઈને જો કમાવવું હોય તો કમાતા પણ આવડવું જોઈએ, નોકરી કરતા આવડવું જોઈએ.
બધાને બધું આવડવું જોઈએ. ભલે એ વસ્તુનો તમારે ઉપયોગ ના પણ તમને આવડતું હોવું જોઈએ. આવડતું હોય ને તો ઇમરજન્સીમાં કામ આવે. પછી કોઈની હોશિયારી ના કરવી પડે આપણે ત્યારે. એટલે છે ને બની શકે તો બધું શીખવું જોઈએ. આપણે જો આ રીતે જે કોથમીર છે એને પણ કાપી લઈએ છીએ. પાંદડા નહીં પણ આ ડાળખી રીતે આવી રીતે કાપી નાખવાની. આ જો વચ્ચે વચ્ચે વિડીયો ચેક કરવા પડે છે કે સારું બંધ તો નહીં થઈ જતો. આ નવા યુટ્યુબર હોય ને એટલે અમારે આ બધો ઇશ્યુ રહે. તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ ચેનલને, એટલે આપણે ગ્રો કરી જઈએ. સારો આઈફોન જ લઈ લેવો છે હવે. આઈફોન લઈ લે ને એટલે ક્યારે મેમરીની માથાકૂટ બહુ ના થાય અને વિડીયો પણ સરસ આવે અને તમને બધાને જોવાની મજા આવે. એટલે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં હો. આ જો ભાત છે ને આપણા થઈ ગયા છે. હવે એને કાઢી લેશું આપણે. અને બાજુમાં જો દાળ એ બને છે. આ રીતે હલાવીને ચેક કરી લેવાનું પાણી છે કે નહીં. આ કાંકડી હતી તો મારી વાઈફે કીધું કે એમ કાંઈ બેય નહીં રહેવાનું કે દાળ ને ભાત બનતા હોય તો આપણે બેય રહેવાનું. એવું નહીં, કાંકડી સલાડ જે તમારે ખાવું હોય ને એ સાઈડમાં કાપી લેવાનું. એટલે જેવું આવડે એવું કાપીને મૂકી દેવાનું. પછી ખાતા ટાઈમે યાદ આવશે કે કાંકડી તો રહી ગઈ છે. એટલે એ પણ શીખવાડ્યું છે કે આ રીતે તમારે બનાવી લેવાનું. તો આપણે એ રીતે કાપી લઈએ કાંકડીને પણ, અને દાળને તો બને જ છે ત્યાં. એટલે આને શું સમયનો સદુપયોગ કહેવાય. એ લોકો આમ તો મહિલાઓ એ બહુ હોશિયાર હોય હો. આમ તો ટાઈમ મેનેજમેન્ટ એમને પરફેક્ટ આવડે. આપણે તો દિમાગમાંય ના આવે. હું તો બેય રહે જો મને ના શીખવાડ્યું હોત ને તો. પછી આ સિંકમાં છે ને આ રીતે મૂકી દેવાનું. આ ભાત કાઢવાનું, એમાંથી બધું પાણી નીકળી જશે. આ જો આમ ભાત નાખી દેવાના અને એમાંથી પાણી એક્સ્ટ્રા હોય ને એ બધું સિંકમાં જતું રહે અને ભાત એકદમ કોરા થઈ જાય. મિત્રો આવું થોડું આવડતું હોય ને તો ભૂખ્યા ના રહેવું પડે. અને બહારનું આપણને બહુ ફાવતું નથી એટલે ઘરનું ચાલે આવું બધું બનાવી લેવાનું, ભાત ને દાળ ને એવું બધું. અને પાછું મારે હેલ્ધી ખાવા જોઈએ, આપણને બીજું બધું ફાવે નહીં. એટલે પાલકની દાળ ને આવું તો બહુ ભાવે આપણે. જો આ રાઈસ થઈ જશે હવે. રાઈસ તો થઈ ગયા અને દાળ એ લગભગ બફાવા આવી છે. પછી આગળ એટલે મિત્રો હું એ જ વાત કરતો હતો કે જીવનમાં છે ને મહિલા હોય કે પુરુષ બધાને થોડું ઘણું તો જમવાનું બનાવતા આવડવું જ જોઈએ. આ કેમ વિદેશ જાય ને ત્યાં તો બધું કરે છે. જે છોકરીઓ અહીંયા આગળ કાંઈ કરતી ન હોય ત્યાં વાસણ ઉટકે, કચરા પોતા કરે, ખાવાનું બનાવે, બધું કરે છે. તો ઇન્ડિયામાં કેમ ના કરી શકે? એનો હસબન્ડ જો ફોરેનમાં એને એટલી મદદ કરી શકતો હોય તો અહીંયા શું શરમ આવે છે તમને? તમને એમ થાય છે કે લોકો જજ કરે છે? મિત્રો આમાં કોઈ ઇક્વાલિટીની વાત છે કે મહિલાને પણ બધું આવડે તો પુરુષને પણ બધું આવડવું જોઈએ. એમને પણ આવું બધું નાનું મોટું જમવાનું બનાવતા ને એવું આજના જમાનાની જરૂરિયાત છે. કેમ કે હવે તો વાઈફ પણ નોકરી કરતા હોય છે. તો ક્યારેક તમે પણ આવું તમને આવડતું હશે તો તમે એને કંઈક બનાવીને ખવડાવી શકશો ને. અથવા એ બીમાર પડ્યા, એને તાવ આવી ગયો તો તમે શું કરવાના? બેસી રહેવાના? બહારથી લઈને ખાશો? બહારનું તમે ખાઈ શકશો તો બીમાર વ્યક્તિને શું ખવડાવી શકશો? તમારા બાળકોને શું ખવડાવશો? એટલે આવું કંઈ આવડતું હોય ને તો છોકરા બોકરા હચવાઈ જાય એક બે, એને ભાત બનાવીને ખવડાવી દેવાના. એટલે વધારે નહીં. જો 365 દિવસ તો આપણા વાઈફ, મમ્મી, બેન બધા બનાવતા જ હોય છે. પણ 5 દિવસે જો બનાવવાનું થાય વરસમાં તો આપણને પાછા ના પડીએ એ રીતે શીખી લેવું જોઈએ. શીખી લેવું હશે ને તો ગમે ત્યારે કામ આવશે. તમે કાર શીખી હોય, સાયકલ શીખી હોય, હવે તો ચલાવતાય નથી સાયકલ, પણ આવડે ને તમને સાયકલ હાથમાં આપે તો. અત્યારે મોદી કાકાએ કીધું છે કે પેટ્રોલ ડીઝલ બચાવવાનું છે તો સાયકલ ચલાવવી પડે. તો આવડે કે ન આવડે? શીખેલી હોય તો આવડે, ન શીખી હોય તો કાંઈ ન આવડે. એટલે આવું શીખેલું હોય ને, ચા બનાવતા, ભાત બનાવતા, ખીચડી બનાવતા, તો કામ આવે ગમે ત્યારે. એટલે શીખવામાં ક્યારેય શરમ નહીં રાખવાની. હા, તમારે કાંઈ રોજ બનાવવાનું હોતું નથી, પણ ક્યારેક બનાવવાનું થાય ને આવું મારી જેમ તો પાછા ના પડી અને આવડી જાય આપણને. તો કાચું પાકું બનાવીને ખાઈ લઈએ, ભૂખ્યા ના રહેવાય. અને ઘરનાને ટેન્શન ના થાય કે આપણા ઘરવાળા ભૂખ્યા રહ્યા હશે. આપણે એમને પણ સપોર્ટ કરવાનો હોય કે ભાઈ જો કોઈ વર્કિંગ વુમન હોય તો એ તમે વહેલા જો ઘરે આવી ગયા હો તો એના માટે કંઈ ચા નાસ્તો કંઈક બનાવો. સન્ડે હોય તો તમારા વાઈફ માટે તમે પૌહા કે એવું બનાવીને નાસ્તો એને આપો સવારમાં બનાવી, તો કેટલા ખુશ થઈ જાય કે મારા હસબન્ડે મારા માટે જમવાનું બનાવી. આ આઈ લવ યુ ના કહો ને તો ચાલે, પણ આવી રીતે કેર કરો ને તો એમને વધારે ગમે. અને આ જો કાકડી આપણે સુધારી લીધી છે
જમશું ત્યારે એને જોડે લઈને ખાઈ લેશું. હવે મેઇન વાત મિત્રો, આપણી દાળ છે ને એ જો હવે બફાઈ ગઈ છે. એમાં જો આ લીમડો રહી ગયો તો તમને બતાવવાનો. લીમડો, લસણ, લીલા મરચાં અને આ કોથમરી એટલું સમારી લીધું છે. હવે આમાં તડકા લગાવવાનું. આ એક વાટકા જેવું આવે, એમાં તેલ નાખી દેવાનું. પછી ગેસની ફ્લેમને ઓન કરીને આ તેલ ગરમ થવા દેવાનું. તેલ ગરમ થાય છે ત્યાં સુધી છે ને આ મરચું ને આ બધું આમાં નાખી દેવાનું. જો ઓલામાં નાખશું ને તો બધું બળીને કાળું કાળું થઈ જશે. એટલે મારા વાઈફે કીધું કે આમાં નાખવાનું બધું. એ ખાસ ધ્યાન રાખવાનું. આ તો સારું બહુ અઘરું છે. આ સ્ટેપ અઘરો છે. ભૂલી ગયા ને ઓલામાં નાખી દીધું તો બધું બળી જશે. અને જો આમાં બીજી હિંગ નાખવાની છે. પછી આમાં શું છે, મેથી દાણા છે. અને આમાં છે આપણે બ્લેક પેપર, મરી પાવડર. એ આમાં નાખી દઈ તો ચાલે, ઓલામાં નાખીએ તો બળી જાય. હવે આગળ તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. આમાં છે ને બધાથી પહેલાં લસણ નાખવાનું. આ સારું યાદ રાખવું, જે મન ફાવે એમ નહીં નાખી દે. મારા વાઈફે એમ કીધું પહેલાં લસણ નાખવાનું. લસણ નાખી દો ને તમે આ રીતે. જો લસણને છે ને થોડીક વાર લાગે. રાઈ ને જીરું એવું નાખો ને તો એ તરત બળી જાય. તો જો તેલ ગરમ થઈ ગયું એમાં લસણ પહેલાં નાખી દેવાનું. અને લસણને છે ને એકદમ બળવા દેવાનું. એકદમ આમ કાળું કાળું થઈ જાય ને ત્યાં સુધી. એનું સુગંધ બહુ સારી આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. જો આવી રીતના ગરમ થઈ ગયું અને એને બળવા દેવાનું. પછી એમાં ફટાફટ હિંગ નાખી દીધી. આ પેલા મેથીના દાણા નાખી દીધા. પછી આ રાઈ નાખી છે. આ બધું લસણ નાખ્યું એના પછી આ બધું નાખવાનું. પછી આ છે આપણે લીલા મરચાં છે, એને નાખી દેવાના. અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ફટાફટ નાખી દેવાનું. ભાઈ બધું ગરમ થઈ ગયું. જો આ લીમડાના પત્તા નાખી દીધા. હવે આને જે કુકર છે ને એનું ઢાંકણું એક હાથમાં ડાબા હાથે લઈને જમણા હાથે છે ને બધું વઘારામાં નાખી દેવાનું. અને ઢાંકણું બંધ કરી દેવાનું. ઢાંકણું બંધ કરીને એટલે એનું જે બધું વઘાર હોય ને પાછું અંદર ને અંદર બેસી જાય એવું કહેવાય છે. એટલે આપણે બંધ કરી દેવાનું. વાઈફને બોલા હે કરના હે તો એને કીધું આવું કરવાનું એટલે કરવાનું. પાછું એક સ્ટેપ ભૂલવાનું નહીં. સ્ટેપ ભૂલી જાય તો પછી ટેસ્ટી ના બને. પછી સારું આપણને એમ થાય કે સારું આપણને તો આવડતું જ નથી. પણ એને કીધું ને કે આમ કરવાનું એટલે આપણે એમ કરવાનું. આપણે ઓલું કેમ શિક્ષક શીખવાડતા હોય એમ નાના છોકરા શીખતા એમ માથે ઊભા રહીને શીખવાનું આવું બધું. તો ખ્યાલ આવે કે સારું શું કર્યું હતું પ્રેક્ટિકલ. ભાઈ આ જો આ રીતે થોડુંક બધું તેલમાં નાખીને તડકો લગાવી દીધો છે. અને હલાવી નાખવાનું. આને છે ને હવે આને આપણે ગેસની ફ્લેમ ઓન કરીને એને ચડવા દઈશું. થોડીક વાર 5 મિનિટ જેવું એને ઉકળવા દેવાની દાળને. એટલે દાળ મસ્ત થઈ જાય. અત્યારે અંધારું આવતું ને એટલે કલર ના લાગે. આ લીલા ધાણા આપણે કર્યા હતા ને કાપ્યા હતા એ બધા નાખી દેવાના આમાં. એટલે હારવાર એ પણ ચડી જાય. એ પણ હારે એટલે આ રીતે હવે અને મૂકી દેવાની 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર. બફાયેલી જોઈએ એટલે કાંઈ હોય નહીં. પણ આ જે બધું મસાલા અને બધું નાખ્યું ને ઉકળી જાય ને બધું સરસ રીતે મિક્સ થઈ જાય એના માટે એને ઉકળવા દેવાનું. ધીમી આંચે કરી દેવાનો ગેસ અને ઉકળવા દેવાની. તો મિત્રો આપણે દાળ મૂકી દીધી છે અને એ થાય છે, બની જ ટૂંક જ સમયમાં આપણે જમવા બેસી જવાના છે. હજુ આ રીતે ઉકળે છે. તે જો ધીમી આંચે હોય ને એટલે આ રીતે ધીરે ધીરે પાકે. 5 જ મિનિટ રાખવાની હોય કે બહુ વધારે નહીં રહે. ગરમ જ હોય એટલે ફટાફટ થઈ જાય. તો મિત્રો આ જો આપણે આ રીતે હવે બની જશે દાળ. અને બીજું બધું આપણે જે હતું આ જમવા બેસી ગયા આપણે. ચાલો બધા જમવા માટે. જોઈ લો કેવું બન્યું છે. દાળ છે, છાશ છે, ઠંડી ઠંડી કાકડી કાપી હતી ને. આ કેરી નહોતી કાપી પણ એ રહી ગયો વિડીયો ઉતારવાનું. કેરી એક પડી હતી ખાલી. હવે દાળને છે ને આ રીતે મારી વાઈફે કીધું ગોળ ગોળ કરી દેવાનું, વચ્ચે દાળ નાખવાની. એટલે વાઈફને બોલાય તો કરને કાહે વચ્ચે જ નાખવાની આપણે.
સાઉથમાં ને એમાં મને લાગે આવી રીતે કરતા હશે, એટલે એને ક્યાંક જોયું હશે કે વચ્ચે દાળ નાખો ને તો ધીરે ધીરે બધા ભાત, એટલે ધીરે ધીરે આજુબાજુના બધા ભાત ખવાઈ જાય. તો આ રીતે આપણે જો દાળને મૂકી દીધી છે વચ્ચે, અને હવે ધીરે ધીરે જો આપણે હવે એને એક બાઈટ લઈને ખાઈએ કેવી બની છે. સારી બની હોય તો ભગવાન ભગવાન. હાલો તમે પહેલાં ખાઈ લો, હું ખાઈ લઉં. ફૂંક મારવી પડે, ગરમ ગરમ હોય. એક નંબર બની છે. વાઇફ જેવી તો નથી બની, પણ ખાઈ શકાય એવી બની છે. એટલે મિત્રો એ જ મારું કહેવાનું હતું કે તમે ભૂખ્યા ના રહો, અને તમે ભોજન કરી શકો એટલું તમને આવડવું જોઈએ. બાકી એવું જરૂરી નથી કે પરફેક્ટ જ તમને આવડે, પણ જેવું આવડે એવું બનાવી નાખવાનું અને ખાઈ લેવાનું. એમાં એવું નહીં રાખવાનું કે મને નહીં આવડે, અથવા હું બહાર જઈને બહાર કેવા તેલ યુઝ કર્યા હોય, એનું રાશન કેવું હોય આપણને કાંઈ ખબર ના હોય, એની ગુણવત્તાની તમે કંઈ ખાતરી ના લઈ શકો. એના કરતાં ઘરે છે ને જેવું આવડે ને એવું ઘરે બનાવી લેવાનું, અને સાદું ને સિમ્પલ ખાઈ લેવાનું આવું બધું, અને હેલ્ધી ખાવાનું. તો જોઈ લો, આ આપણું આખું મેનુ છે. જોવામાં તો સારું લાગે છે, ખાવામાં સારું જ હતું. તો તમે લોકો જોવો છો, મેં તો ખાધું હતું એટલે મને ખબર હોય ને, જાતે વખાણ નથી કરતો. પણ આમ 100% હોય ને એમાંથી કહેવાય ને 70% જેવું કહેવાય કે હા બધું ટેસ્ટ બેસ્ટ આવતો હતો. કાંઈ આમ તીખું ને ખારું ને એવું બધું નહોતું લાગતું. તો હાલો હવે આપણે તો ખાઈ લઈએ. તમે આવી રીતે ખાઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને.